ભારતીય સંસદની પરંપરા અનુસાર માનનીય સ્પીકર સાહેબ ઘણા બધા સાંસદોની, ઘણા બધા દેશોના સાંસદોની જે આખી કમિટીઓ છે એમાં નિમણૂક કરતા હોય છે. દુનિયાના તમામ દેશોમાં સંસદ અસ્તિત્વ ધરાવે છે. તે ત્યાંના સાંસદો અને ભારત દેશના સાંસદો, દરેક દેશના સાંસદ સાથે ભારત દેશના સાંસદનું 11 સાંસદોનું એક ગ્રુપ હોય છે. જેમ કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ચાઇના, એમ વિવિધ દેશોના સાંસદના ગ્રુપની જોડે ભારત દેશના સાંસદનું એક ગ્રુપ બનેલું હોય છે, જેમાં એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, વિચારોની આપ-લે થતી હોય છે, પરંપરાઓની આપ-લે થતી હોય છે. બે દેશો વચ્ચેના ડિપ્લોમેટિક રિલેશન, ટ્રેડ રિલેશન, વ્યાપારિક રિલેશન, સાયન્સ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર વિચારનું આદાન પ્રદાન થતું હોય છે. અને એના ભાગરૂપ દેશના અનેક સાંસદોની જેમ મારી પણ સાઉથ આફ્રિકાના સાંસદોના સાથે ભારત દેશના 11 સાંસદોનું એક ગ્રુપમાં 2018ની લોકસભા પૂરી થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે.